એસએસજી હોસ્પિટલના પ્રાંગણમાં જીવના જોખમે કામદારો કામ કરી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। હાલ આપણે જાણીએ છીએ કે એસએસજી હોસ્પિટલમાં બહુમાળી ઇમારત બનાવવાની કામગીરી ચાલી રહી છે અને ત્યાં કારીગરો અને મજૂરો જીવના જોખમે કામગીરી કરી રહ્યા હોય તેવો વિડીયો સામે આવ્યો છે, જેને લઈને સુરક્ષા મામલે બેદરકારી દાખવવામાં આવી રહી હોય તેવા આક્ષેપો થયા છે। વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં રોજ હજારો લોકોની અવરજવર થતી હોય છે। રાજ્ય હોસ્પિટલના પરિસરમાં બની રહેલી બહુમાળી ઇમારતમાં કામ કરતા કારીગરો અને મજૂરોનો જીવ જોખમમાં હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। 7મા, 8મા અને 9મા માળે કામ કરતા મજૂરો સેફટી બેલ્ટ વગર કામ કરતા નજરે ચડ્યા। આમાં કોઈ અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ તેવી ચર્ચાએ જોર પકડ્યો છે। વોર્ડ નંબર 13ના કોંગી કાઉન્સિલર બાળુ સુરવીએ મજૂરોની સલામતીને ધ્યાને લઈ તાત્કાલિક કાર્યવાહી કરવા માંગ કરી। તંત્રની આ પ્રકારની બેદરકારીની જાણ થતાં સામાજિક કાર્યકર કમલેશ પરમાર પણ તાત્કાલિક હોસ્પિટલના પરિસરમાં પહોંચ્યા અને ત્યાં પરિસ્થિતિ જોઈ તેઓએ લોકોના જીવના જોખમે કામગીરી થતી હોય આ કન્સ્ટ્રક્શન કંપની અને સયાજી હોસ્પિટલના પીઆઈયુ વિભાગના જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી થાય તેવી માંગ કરી હતી। વડોદરા શહેર માટે આખું કર્યું। વડોદરા શહેરની મધ્યમાં આવેલી સૌથી મોટી હોસ્પિટલ એટલે એસએસજી હોસ્પિટલ। તમે એસએસજી હોસ્પિટલની અંદર જે કન્સ્ટ્રક્શનનું કામ, જે બિલ્ડિંગ બનાવવાનું જે કામ ચાલે છે, કોઈ નીલકંઠ કન્સ્ટ્રક્શન કરીને છે, તમે જોઈ શકો કે વડોદરા શહેરમાં કમિશનરશ્રી ને ટાઉન પ્લાનિંગે એવું પરિપત્ર બહાર પાડવામાં આવ્યું છે કે કોઈ પણ જગ્યા બિલ્ડિંગ બનતી હોય તો મજૂર હોય, જે કારીગર હોય, એમના માટે સેફટી બેલ્ટ પહેરવાનો હોય, શૂઝ આપવાના હોય। પણ તમે આપણે જે એસએસજી હોસ્પિટલની અંદર હમણાં ઊભા છે, એ જે બિલ્ડિંગનું કામ ચાલે છે, એમને કોણ કોર્પોરેશનના કમિશનર નોટિસ આપશે, ટાઉન પ્લાનિંગવાળા આપશે કે આ એસએસજી હોસ્પિટલના પીઆઈયુ ડિપાર્ટમેન્ટ છે એ લોકો આપશે? તમે જોઈ શકો કે કેટલું બધું નુકસાન થાય। પહેલાં જે ઊભા છે એવી રીતે એમના રિસ્ક પર જે કામ કરી રહ્યા છે, ખરેખર એને બેલ્ટ આપવાનું હોય ને ફક્ત ને ફક્ત જે કોન્ટ્રાક્ટર છે એને ફાયદો થવા માટે કોઈ પણ સેફટી બેલ્ટ નથી આપ્યો, શૂઝ નથી આપ્યા। હવે કોઈ
થોડો બી પગ લપસી જશે ને પડી જશે તો કેટલામાં પડશે, કેટલું બધું નુકસાન થશે. એટલે ખરેખર આખા વડોદરા શહેરમાં અલગ અલગ જગ્યા કઈ નોટિસો આપી છે કે નેટ લગાવવાની હોય કે મજૂરની સેફટી ના હોય તો એને નોટિસ આપવાની હોય. તો તમે જોઈ શકો અહીં કોણ નોટિસ આપશે? અહીં તો એવી રીતે જ કામ ચાલે છે. કોઈ પડી જશે, કોઈને વાગશે ને ઉપરથી પાછા પેલા રોડા અને પેલા પથ્થર પડે છે. કેટલા બધા દર્દીઓના સગા સંબંધી આગળ અહીં આવતા જતા હોય, કોઈના માથા પર વાગે તો કેટલું નુકસાન થાય. એટલે કોઈ પણ જાતની સેફટી વગર આટલું મોટું કામ કરતા હોય તો ખરેખર એને નોટિસ આપવી જોઈએ. વહેલી તકે આવું જે પણ મજૂરો બિચારા કામ કરતા હશે એમને તાત્કાલિક બૂટ હોય, બેલ્ટ હોય, કાં જે નેટ લગાવવાની હોય તમામ કામગીરી કરવી જોઈએ. અને વહેલી તકે આવા ઇજારદારને જે બેદરકારી બતાવે છે એને નોટિસ આપવી જોઈએ એવી અમારી માગણી. વડોદરા શહેરમાં આવેલ જે મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલની અંદર અનેક દર્દીઓ સારવાર અર્થે આવતા હોય છે. એ દર્દીઓ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો જ હોય છે. પરંતુ હાલમાં તમે જોશો કે જે જગ્યા ઉપર નવીન કન્સ્ટ્રક્શન સાઇટ ચાલી રહી છે, બહુમાળી ઇમારત બની રહી છે. હવે આ જે ઇમારત બની રહી છે ત્યાં તમે જોશો કે કોઈ પણ મજદૂર પાસે સેફટીના સાધનો નથી, જેમ કે હેલ્મેટ નથી, સાથે સાથે શૂઝ નથી, હેન્ડ ગ્લોવ્સ નથી. આવી અનેક જે સાધન સામગ્રી હોય કે જે સેફટીના સાધનોમાં ઉપયોગી થતી હોય છે એ કોઈ પણ મજદૂરો પાસે છે નહીં. બીજી બાબત એ છે કે ગુજરાત રાજ્ય સરકારનો એક પરિપત્ર છે, સાથે સાથે વડોદરા મહાનગરપાલિકા દ્વારા અનેક જે કોન્ટ્રાક્ટરોને નોટિસ પણ પાઠવી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે એસએસજી હોસ્પિટલને આ નોટિસ પાઠવવામાં આવી છે કે નહીં આની કોઈ ખ્યાલ નથી. પરંતુ હકીકતની બાબત એ છે, અમે જાત તપાસ કરતા જોવા મળ્યું કે અહીંયા ગાડી ઉપર કોઈ પણ જાતની નેટ નથી. જો કદાચ ઉપરથી કોઈ વ્યક્તિ પડે અથવા તો જો કોઈ સાધન સામગ્રી પડે, અહીંયા ગાડી લોકોની અવર જવર થતી હોય છે, કોઈ મોટો બનાવ બને તેની રાહ જોવાઈ રહી હોય તેમ સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. ત્યારે ખાસ કરીને એસએસજી હોસ્પિટલમાં ઘણા જે કહેવાય છે કે જે પીઆઈયુ વિભાગના અધિકારીઓ છે તેઓને દેખરેખ રાખવાની હોય છે, સાથે સાથે કોન્ટ્રાક્ટરને સૂચના આપવાની હોય છે. પરંતુ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે એસએસજી હોસ્પિટલના જે સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ, આરએમઓ સાહેબ, સાથે સાથે પીઆઈયુ વિભાગ અને કોન્ટ્રાક્ટર આ તમામ લોકોનું સંકલનનો અભાવ જોવા મળી રહ્યો છે, જેના કારણે આજે ભયના ઓઠા હેઠળ લોકોની અવર જવર થતી હોય છે. આ વડોદરા શહેર માટે ખૂબ જ શરમજનક બાબત છે. અને જો કોઈ ઘટના ઘટશે અથવા જો કોઈ જાનહાની થશે કોઈને પણ, તો સંપૂર્ણ જવાબદારી લાગતા વળગતા અધિકારીશ્રીની રહેશે. કારણ કે હાલમાં તમે જોશો કે લોકોની અવર જવર થઈ રહી છે, બહુમાળી ઇમારત છે અને ઉપરથી ઘણી વખતે ઘણા સાધનો સામગ્રી પણ પડી છે, સાથે સાથે જે કહેવાય છે કે સ્ટ્રક્ચરનું જે કહેવાય છે કે અનેક વસ્તુઓ નીચે પડી રહી છે. આ વડોદરા શહેરમાં ખૂબ જ શરમજનક બાબત છે. ત્યારે આવી હોસ્પિટલને તાત્કાલિક ધોરણે નોટિસ પાઠવવી જોઈએ અને પીઆઈયુ વિભાગના અધિકારીઓ, સુપરવાઇઝરોને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવા જોઈએ તેવી અમારી ખાસ માંગણી છે.